ખેડાના ડાકોરમાં ઇન્કમટેક્સ વિભાગની અજીબોગરીબ કામગીરી સામે આવી। ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચી ગુજરાન ચલાવતા અને ભાડાના મકાનમાં રહેતા ચિરાગ જગદીશભાઈ નામના ફેરિયાને આવકવેરા વિભાગે અધધ એટલે કે 19 કરોડ 84 લાખ રૂપિયાની નોટિસ ફટકારી। પેટલાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વર્ષ 2021થી 23ના ગાળા માટે આ નોટિસ અપાઈ છે। 19 કરોડનો આંકડો સાંભળતા જ અભણ ફેરિયો ફસડાઈ ગયો હતો। રજિસ્ટર કવર પર 5500ની ટિકિટ લગાવી મોકલાયેલી આ નોટિસે સરકારી તંત્રની ગંભીર બેદરકારી કે કોઈ મોટા કૌભાંડ તરફ આંગળી ચીંધી છે। અંદર ખબર જ નથી મારું કોઈ બેંકમાં અંદર ખાલી એક એસબીઆઈમાં ખાલી બેંકમાં છે। હવે એની અંદર મારે ખાલી વધારે નથી 500-600 રૂપિયા ખાલી ભરેલા છે। હવે આ નોટિસ કેમની એસબીઆઈ આપી કોને આપી આપણને